તો આપણે આવી ગયા છીએ રેસકોર્સ ગ્રાઉન્ડમાં. બોલ હમણાં બોલ્યો તો બોલ. કાં શું થયું? શરમ આવે? માહોલ બાઈક એમ ન પણ બાઈક અંદરનો રંગીલું રાજકોટ હો પણ ભાઈ રખડવાની મોજ કંઈક અલગ જ આવે. એકચ્યુઅલીમાં છે ને અમારા નાના બાપુને મૂકવા આવવાના હતા, એટલે હું અને બાપુ આવ્યા હતા. પછી આવી ગયા છીએ રેસકોર્સના મેદાનમાં. આપણે ખબર એક્ઝિબિશન ચાલુ હતો. ફાઇનલી મિત્રો બસ તો મજાનું મોર્નિંગ થઈ ગયું છે, તો આપણે આવી ગયા છીએ રેસકોર્સ ગ્રાઉન્ડમાં. જો આ કંઈક કામ કરે આ ભાઈ. તમે કીધું કામ કરો, લાઇટિંગનું કરો ને. હા ભાઈનું કંઈક કામ હતું લાઇટિંગનું, અહીંયા આવ્યા છીએ. હાલ અંદર એક ચક્કર બક્કર મારી. હા બફારો થાય હો પણ શેના માટેનું છે? શેનું? લેડીઝ એક્ઝિબિશન એવું હોય ને. તો હાલો તો ચક્કર મારી થોડી. બહુ તડકો છે બાકી. આવું કંઈક એક્ઝિબિશન છે અહીંયા રાજકોટ. મેદાનમાં આ કયું મેદાન કહેવાય? રેસકોર્સનું મેદાન. A few moments later. પછી અમે લઈ આવ્યા થોડોક નાસ્તો બપોરે જમવા માટે. ના તો એવો બફારો થાય ને. હા હા નહીં એસી બેસી ચાલુ કરાવો હવે. મૂક્યા તો હે એસી ચાલુ કરવાના હે. તો કરો હવે ફટાફટ ટાઢું થઈ જાય. બોલ હમણાં બોલ્યો તો બોલ. કાં શું થયું? શરમ આવે? ફાઇનલી ગાઈસ અમે જમી લીધું છે. જમવા મજા આવ્યો પણ લખો આપણું આઈડી લખો. ફની બ્લોગ્સ થોડોક આપણો પ્રચાર નાખીને આપણી આઈડી. હું ભૂડો લખતા ના આવડતું. પી લીધી ચા નહીં ભાઈ? તમારે પીવી? કાં શું થયું? તો શું પીવાય? એવું એમ ને? એવું હોય એમ ને? વાંધો નહીં. ઠંડુ પીવો એમ ને? તો હવે સબરસ મિક્સ ફ્રૂટ. હાલો મિત્રો આપણે થોડું કામ ઠંડુ બંડુ પીવું હે ને. તો ફાઇનલી હાજીના વાગી ગયા છે 5 અને હવે આપણે જવાનું છે બહાર. તો આજથી માહોલ બાઈક એમ ન પણ બાઈક અંદરનો સેમિનાર હે કીનો. હાલો બહાર આવીને ઊભા હે ભાઈ, જઈએ આપણે. શું કે બાપુ? ક્યાં શું થયું? કેમ છે? હે કેમ થાકી ગયો? અલા બુડા કંટાળો આવે નકરો. પછી આપણે બાપુ આ નીકળી ગયા. કઈ બાજુ જવાનું? ચક્કર મારો. ચક્કર મારી ચાલો તારે. ચક્કર મારીને ચક્કર જવા દઈએ. A few hours later. જવાનું બાપુ ઘરે જવે જ જવું એમ ના ઘરે. હાલો જઈશું. આમથી જમવાનું ટાણું થયું અને વાગ્યા છે જો 7:30. તો ચાલો જાવી. એસી ગરમ એલા આખો હોલ ટાઢો કરી નાખો. એસી ટાઢો કરી નાખો આખો હોલ. કયું એસી કહેવાય ને? ઓલું સેન્ટ્રલ એસી. એકાદું શબ્દ બોલો. આમાં તમારે શું આમાં ફાળો આપ્યો હોય તમે? તો શેનો ફાળો લેવાનો? શેના બાંધમાં? લાઇટિંગનો ફાળો નહીં લઈ. લાઇટિંગમાં એવું એમ ને? રાજકોટમાં થોડુંક રખડાવો યાર. આપણે જવાનું છે એકચ્યુઅલીમાં છોટા હાથીમાં. એ બાપુ ખોલો છોટા હાથી તો ખોલો. ફૂલ ઉડે હો પણ ડમરી ફૂલ ઉડે. A few moments later. આવી ગયા તો રેસકોર્સના મેદાને. આ થોડોક સામાન લેવાનો હતો, જવાનું પાછું ઘરે. હવે પછી જાવી ક્યાંક બહાર રખડવા જઈશું. હવે રંગીલું રાજકોટ હો પણ ભાઈ રખડવાની મોજ કંઈક અલગ જ આવે. હા 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 365 દીવો મેળો અહીંયા મારી એના. મોજ એટલે મોજ આપણે રિઝલ્ટ ફાટે રાઈટ.
પછી આપણે આવી ગયા આઈ શ્રી ખોડિયાલ દ્વારકેશમાં ચા પીવા હાટું ચાનો ચુસ્કો ચડાવી લઈએ અત્યારે. કુવાડવા એકચ્યુઅલીમાં છે ને અમારા નાના બાપુને મૂકવા આવવાના હતા એટલે હું અને બાપુ આવ્યા હતા એટલે રઘો. હવે જઈશું પાછા રાજકોટ તો ફાયરિંગ વાળું થાય. હાલ જઈશું રાજકોટ. એકચ્યુઅલીમાં રાજકોટમાં ઘણા કામ બાકી નહીં બાપુ હજી તો. ચાલો ફાઇનલી તો બાપુ કેવું જવાનું રેસકોર્સ ગ્રાઉન્ડ છે. કાલ ગયા હતા અહીંયા ફેશન એક્ઝિબિશન છે ને અહીંયા. બાપુ આ શું લઈ આવ્યા તમે નાસ્તો કોના માટે? ખોખામાં જીયાભાઈ આવી ગયા ફાંકી લેવા માટે સુખસાગરમાં. માવાનું વેસન એટલે ફાંકી દે જઈશે ને બાપુને. અને અહીંયા તો મિત્રો જો રેલગાડી થઈ છે ગયો ફાટક બંધ થઈ ગયું હાલી આવે. પછી આવી ગયા ફેશન મંત્રા એક્ઝિબિશનમાં. બરાબર ચાલો ચાલો તમારો સામાન બધો જમવાનો. તને શું થાય? શું કર્યું? પાડી દીધું ને. જોવા માંડ્યો પંખો જો. ધ્યાન રાખ. બોલ તો ખરું કે બોલ બે શબ્દો. ના ભાઈ ક્યાં ના મંડી પડ્યા આજો. હા પંખામાં રહેતા જો ભાઈ હાથનો ભરે દેજો નકર સોંટી રહી. ઓહો એકચ્યુઅલીમાં છે ને થોડોક મિશન ચાલુ છે પછી ઢાંકી દીધું. ગાડી હવા આવે ને એટલે આવે ને બાપુ. A few minutes later. બહાર આવી ગયા છીએ હવે. હવે બાપુ કે બાજુ ઉપર છે હે? ઘરે જ જવું કેમ ને ઘરે જઈ ગયા પછી આપણે આ બધો સામાન લઈને નીકળી ગયા રેસકોર્સના મેદાને. આંજ પડી ગઈ એકચ્યુઅલીમાં અમે આંજ જો મસ્ત મજાની. તો એ નકળંગ ટી એને પાને ચા પીવી દીધી આપણે થોડીક. શું કે બાપુ ફાઇનલી શાંતિ પડી ગઈ. શાંત તો ન કેવો રાત પડવા આવી એકચ્યુઅલીમાં જોઈ શકો છો. અને વાગી ગયા છે જોયો 7 વાગે છે. હવે અહીંયા આરામ કરીએ અમે બે. જો શું કે બાપુ બોલો કંઈક કેવી મજા આવી આજ? ભાઈ ઈશારામાં ન આવે યાર થોડુંક બોલો યાર. આમ હોય આરામમાં એને એકચ્યુઅલી હોય આરામમાં યાર. અને જો આપણો વ્લોગ એક્સપોર્ટ થઈ ગયો. હવે મૂકી પાછો. આજ 2 વ્લોગ મૂકા. આજ 2 વ્લોગ મૂકા હો આપણે. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. મોટો વ્લોગ ટૂંક જ સમયમાં આવશે. ફાઇનલી આપણે ઘરે જવા માટે બહુ જમવાનું હોય છે હવે તો ઘરે જમવાનું છે. A few moments later. જમીને આપણે રઘુભાઈ હારે નીકળી ગયા રેસકોર્સ ગ્રાઉન્ડે જવા માટે. જો આવો બધો સામાન લઈ લીધો થોડો ઘણો. જવાનું છે રેસકોર્સના ગ્રાઉન્ડે પાછું આજો જવા માટે. અહીંયા ફાઇનલી આપણે આવી ગયા છીએ રેસકોર્સના મેદાનમાં. આપણે ખબર એક્ઝિબિશન ચાલુ હતો નહીં બાપુ? એક્ઝિબિશન ચાલુ હતો ને પૂરો થઈ ગયો. બધું હંકાલીને બધા વહી ગયા ઘરે. જો કાળું અંધારું ગોવાય. જો બાપુ તમારા માટે લાવ્યા છે થોડુંક. આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો નીચે કોમેન્ટમાં. તો આજના વ્લોગમાં આટલું. તો મળીએ બીજા વ્લોગમાં.